લે આ ગરમી છે પડે હ ના બાજરું કનું હ બળી ગયું પાણી વગર મતલબ પાણી ઓછો થઈ ગયો અહીં પાણી ઓછો થશે ગરમી છે પડે ના આમ ચમ વાઢ્યું છે અડધું આ તો ઢોરમાં લાગે વાઢવા નથી દાણા ખાવાની બાજરી આવી પણ ઢોર ખોઈ લે ગયો ઢોર તો ફસાઈ બાજરી આ પાયા વગર સુકાઈ ગયું પાણી બધું ઓછો થઈ ગયું અહીં પાયા વગર સુકાઈ જજો આ જો 4 અંક કોમની રહી નહીં હું તો ગરમી પડે 40-50 ડિગ્રી થઈ જાય ને તો આપણે ઉભાને પછી શીખાઈ જાવ ખાલી પકવાન બની જાય છે ખાવાનું રહે ખાલી પાપડ તળાવવાના હવે તો જરૂર નહીં પડતી હવે તો સીટી ઉપર મેલો તત તળાઈ જાય પાપડ કાચા પાપડ ગીજામાં રાખવા પડે આઠેલા શી કર્યો આ તડકાનું લે આ જસુભા શું કરો તડકાના એ આવરા રે બા ભાઈ બાજરી વાટો તડકા શું કરો તમે વાટી તો પડે જ કે તાણી લે હવા તડકાના મરી જાઓ હા મરી જાઓ કે ના મરી જાઓ વાટવી તો પડશે જ કે તાણી પછી જસુભા તડકો પડે થોડા સોયલા બોલે બેહો ને પછી વાઢો આવા ને આવા વાઢી તો તડકાના શેમાં શેકાઈ જાવ પાપડ જેવા થઈ જાવ કોઈ ઓળખાય નહીં ઘેર કોઈ લેવાય નહીં ખરા બપોરે એટલે ભાઈ બપોર ચડ્યા પણ હવે કોઈ ચાલે ને કોઈ હજી આવીને ખાવાની છે તમે વાત કરો ચા નો હજી ઠેકોણું નહીં કેટલા વાગ્યા તડકો ચડે 11 વાગવા છે પણ હજી કોઈ આવ્યું નહીં તે ના હોય તો હેડે મારે આથી સોય લે કોઈ ખબર આવું હું કોઈ લાયા તો નહીં પણ હવે ગમો જે કોઈક લેતા આવું તમારા માટે તો ચાર જો વાટશો તાણી હવે તડકાના ભાઈ તડકો કે પડે કે ના પડે વાટવી તો પડશે શું કરશો તાણી વાટ્યા સિવાય ભેળા હોય એમ હે ના આ હુકાઈ ગયું આ પાયા વગર હુકાઈ ગયું હોય ઉભો તમે પાણી ઓછો થઈ ગયો ને તાણી હવે કીધું કોઈ વાટે એમ લાગતું નહીં મજૂર મળતો નહીં કીધું હાથે જ વાળી નાખો એ આપવું હોય તો હેડે હું જાઉં ગામમાં કોઈક લેતા આવું તમારા માટે વાઢો તાણી એના ઘરવાળાને કહો તે ના તો સોયલા બેહો ને પછી પાણી પીએ પછી વઢવાનું ચાલુ કરો ના ભાઈ ત્યાં તો સોયલા બેસ્યો હવે સોયલા બેહવા રહ્યો હોય તો પછી આ બાજુ ચાણી વઢારે આ વરસાદ તો કોઈ ઠેકાણું નહીં આવો તમને આવી જતા આ વાઢેલો બગાડા મારતો તે તમે કેમ ગામમાં હેડ્યા હો ભાઈ મારે થોડું કોમ હતું એટલે જ આવવું પડ્યું આ પેલા કાલે આ લીધું કાગળ ઝેરોક્ષ કરાવે તે કોમ કરવાનું તો આ જમાસો આ રવિવાર આવી ગયો તે હવે સોમવાર થાય પૂછતા તો ખરી ચાણે થાય વારું સારું જાતા વળતા કદાચ આવે પાણી માં લેતા આવજો તો આ પીવું તારતો તો પાછા આવતા આવજો પાછા હો તાણે તો વાઢો તાણે હું આવું વળતો લઈને પાણી હા મામા તો વાઢી પછી કશો તાણે આ કોઈ વાઢે એમ લાગતું નહીં થોડું સોયલા બેહું પછી વાત પેલા જાય તો પાણી લાવી તો સારું હોય પાણી ઘરવાળા પાણી નહીં મોકલાવે છે શું કરવાનું લે આ ટોકો ભરેલો પડે પાણી તો લઈ જાય છે લઈ જાવ મારે લે આવો હરીભા આવો એ અરે શું કરો કહો બાટલો હાથમાં ફર મારે જરૂર હતી શું કરવા તમારે લે પેલા જસુભા બાજરી વાઢી કે પાણી કીધું આ ગામમાં ગયો હતો કે એકલા બીજા માંથી તડકા છોકરા શીખે તો જાય લે આ હું જાતો તો આ બાટલે તમે જોતો લઈ તો લ્યો હજી જ્યાં ને કે હા હજી જ્યાં ને શરૂઆત જ હતી આજ તો મારે યાર પાણી લઈ જાવ પાણી લઈ જાય બીજું શું ના હોય ત્યાં નળે એટલા હજી લઈ જાવ કે લોબી જ છે હવે જો અગવા બેહો નહીં તમે ઘર દેજો પર ચાલશે વાંધો નહીં પણ મારે પાણી પેલા લઈ જવું પડશે યાર એટલે તમે તમારો ફોન આવે બાટલા વાળાનો ફોન આવ્યો એટલે બાટલે જ આવતું કે અરે પીવા ભાઈ એમ કહો કે યાર તો તડકાના છે ને નીકળ્યા તમે હવે હું ગમો જતો પેલા એક ઝેરોક્ષ કરાવવા આલી હતું કે કીધું કોમ કા પાછા મને ભૂલી ગયો કાંઈ રેવારે કીધું યાદ તો કરાતા આવું એ યાદ પણ આ તો બંધ થઈ છે તો એ બંધ થઈ ગયો હું રહ્યો અમારા બેટો સૌથી સર આ તો કે જશે આ તો હરીફા કોઈ કોમ થાય એમ નહીં તો કોમ ના થાય કાલ મને કોમ કરજે યાર કઈ ના આવ્યું હવે પણ હવે તમે એમ કરો પેલા જસુભાન છોકરો તો ઘેર હુર્યું હોય કે એને લઈ જાઓ ઉઠાડી હવે એ પડ્યું ઘર પેલા એકલા માં થઈ હવે એના કાકાનું મન તને મારું ચોથી મન છે હવે કેતા હોય તો ખરી તો કેતા હોય આવતો હોય તો વળી થોડું કરાવ આવ્યો અને કાલે આવજો રા પાછા
જમણવાર છે? ના ના આપણે ઠેસર આવે કરે બાજરી કઢાવી આ વાટેલી પડી યાર તારી મુતક તક જમણવાર જમવા જવાનું છે તમે તો પકડ કાઢ્યું તો કાલે હું નવરો નહીં હા કાલ નવરો નહીં તો ભાઈ જાણી રાખો તમે પોતાને રાખો તમારે જાણી રાખો બાજરી તમારી મુશ્કા કોઈ કહું તમે થોડો ટેકો કરાવો કે મને ટેકો તો કરાયો રાખો ને કાલ સવાર વહેલા 7 વાગે સારું હેડો હો હા મારે મોટા બાર જવાનું આજે પેલા જગાડવા જવાનું ભૂલી ગયો ચી બાજુ હે રહ્યો ચી બાજુ હુર્યો છે એ તો શેઠ ગોમમાં હુર્યો તો આ તો ઘેર હું આ જતો મોણી હાલતા હવે મારે બીજું ડબલું ખોલવું પડશે હવે હેડો શું લઈ જા થોડી આરામ કરું ભાઈ હું જાઉં ઘેર હા સહેલા બે લા રે ભાઈ જાય છે કે પાણી લાવે કે નહીં લેતા કઈ તો જાય કે બતાવ પાણી લેતા હું પણ પછી કર્યા ચાય ના કે પાણી એના તડકા ના હા થોડા આરામ કરી આવતા હશે હા વાત જોજે કંટાળ્યા છે કે પેલા તો જ્યાં ગમો તે વળતા ના થયા પાણી લઈને કંટાળીને બેઠા છે બોલતા છે દાદા હા અરે વાહ ઓહો તો તું શું કરીશ ભાઈ હાલ આ છું તું હુર્યા તો હું વાત સાંભળી હતી ઉવા તો જો હેડ્યો રાતે ઉજાગરો હતો કે તો હવે ક્ષેત્રમાં જાય ઉવા ક્ષેત્રમાં જ જાઉં તો લે મારા કાકો બાજરી વાઢી કે કાકો એ તડકાના બાજરી વાઢી અને તમે સોહેલા મજૂર નહીં આવ્યો કોઈ કોણ આવ્યું કોઈ નહીં આવ્યું એકલા વાઢી રાતે કે મજૂર કરે પોચ એટલે હું તો આવ્યો પોચ કર્યો કે 100 કર્યો તે એકે નહીં આવ્યું તડકા તાપીને ડોહો મરી જાય તો ભાઈ કોને મોઢું બતાવે મને ખબર જ નહીં કે મને કે પોચ મજૂર નહીં આવ્યો હોય પણ તમારી ઊંઘ ઉડી તાણી ખબર પડે કે કાકો ચો જાતો જા ભલે તો પાણી બેઠા છે હું લેતો જાઉં તાણ તું થોડો ટેકો કરાવજો થોડો હા રોડો હા ઝેરોક્સ તો શું કરાય ભાઈ ઝેરોક્સ પેલા આવી હતી કે રેશન કાર્ડ નું નામ ચડાવવા લીધું મન નાખો મને આવડે બધું માર ઘેર કોમ્પ્યુટર હતો તમે ઘરના તો જો કામ કરો છો એટલે તો બાર ભાઈ આલવું પડે કીધું તો ખરા કેવું તો પડે કે એ દાડા કીધું તો તમે પૂછ્યું તો તમે એક વખત તો તમારા વાળા ટીન્યા કીધું તો કે બધું હું કરું તો હું ટીન્યુ એ તમને બોલે જ નહીં કોઈ એટલે એ તમને ખબર પછી તો એ તમે બધા એક જેવા છો એક બીજા કોઈ કહેતા જ નહીં ના થાય તો મને કહેજો પાછા એ હારું ના તો સોમવારના જ ના કીધું ના આલે ભાઈ આલે તમને એ હારું કામ કરતા નહીં અલ્યા તું ક્યાંથી આ તે હુરે આજે બાજરી કોઈ વાળતું નહીં કશું લે હા લાઈ બેઠા પેલા હરીફા પાણી લેવા જાય ત્યાં આવી તો કીધું પણ ઈયોને લઈને તારે હરીફા મને વચ્ચે મળે ત્યાં આલ્યું મને પાણી ઈયોને તમ તને આલ્યું પછી મારે જાવું તું જાતો ક્ષેત્રમાં લેતો જાય એટલે લાવ તાર હું જઉં તાણે તમારે કોમ્પ્યુટર કહીએ કઈને આ ક્ષેત્રમાં આવજે કાકા મને ખબર એમ તું 5 મજૂર આવે છે એટલે હું તમે હુરે આવ્યો એટલે મજૂર તો હવારે એકે નહીં આવે હું તો વાઢી ના પેલા હરીફા જાતા હતા કે તડકાના મરી જાઓ તો મું કીધું શું કરતા એટલે મું તો ચા તો હેલા લઈને આવ્યા છું ચા લઈને પાણી લઈને હવા આયા 12 વાગે મજૂર હશે કે 5 મું એકાદું કોક ચા બા લેવા જા પછી મું કોઈ મજૂર જ ના મજૂર ચા લેવા ના જોઈ લે આપણે તો ખોટા હોય મજૂર ચા લેવા જોઈએ તો મને છે કે મજૂર આવે તો કાલ નતા કે 5 મજૂર કરે પાણી ગરમ લા થઈ ગયો આવતા આવે પણ આ ગરમી તો જુઓ જેવી ગરમી પડે પણ તે પટ્ટી ચેટલું બાચી હવે ચોથી પટ્ટી જોઈ છે અડી કે ચલી બાચી તો ચેટલું એમ ખાસી બાચી ના હુકાઈ ગયો આ મને પા મે કહો રાતે તો આ શું પાતો લે રહ્યો પણ કાકા ચૂપ પણ પાણી ગરમી જેવી પડે છે અંદર થી બહુ વાત કરો રાતે છે ગરમી પડે હા દાડા પડે રાતે તો છે પડે હા તો ખબર પડે આવો એટલે ખબર પડે તમે હુર્યા હોય પાછા ના અમે તો હુર્યા હોય તો તમે એકલા જ આ પાવા તમે એકલા જ આવો અમે તો જાઓ તમે આવતા જ નહીં ધણચી દાડા અમે તો આરામ કરો આ બોલે ઘેર ગોદડો મચા તો તોડી ગઈ હોવા હવે તો દાંતરું લે અને થોડું વાટ હું આવું જા હું વાઢું હાલ તો ગરમી જે પડે શાંતિ હોય થોડા 4 વાગે જે વાઢવા જઈએ પછી શાંતિ થી હાલ 12 વાગે જાય હવે 1 વાગે પછી જમવા ટાઈમ થાય હાલ ગરમી પડે ગરમી ચેટલો લોકો મરી જાય ખબર નહીં પડતી હાલ અને તમારું કામ કરાય જ ને જાજુ હાલ
ગયડો એ ખબર પડે હવે આ પછી ખબર પડે કે કાકા નકોમ ના મેં તો મજૂર હશે એટલે મેં તો કાકો કોઈ કામ કરતા નહીં હોય એટલે આપણે શું કા ટેન્શન લઈએ ખોટું. આ તો હરિભાઈ આ તો સારું કરે હરિભાઈ કીધું હું સોયલા આવ્યો ના આવ્યો તો તે મરી જતો તમે તો વાત ના આવો 4 વાગે લેવા 4 માણસો લઈને હવે તડકા ટે થઈ જાતો તો હવે શું કરવું હવે તો દાંતરું લઈને થોડી હાલ નહીં વાળું કાકા ગરમી હાલ છોકરો કેટલો બાપડો મરી ગયો હાલ કેટલો જણો મરી ગયો હાલ સમાચાર ઓભળો નહીં પડતા સંભળાયું બધા મોબાઈલ વાતાડ્યો મોબાઈલ રાતે જોવો તો શું કરો વિડીયો જોવો કે શું બીજો વિડીયો જો વિડીયો પીતા હતા હારું તો કઈ શું રમકડો કઈ ના આલી પણ નાનો છોકરો એ જોવો તો ખબર ના પડે કે સમાચાર મને જો કરી હાલ તું તો ઘેર કે કાકા આજ મોબાઈલ માં આવું આવ્યું સમાચાર આ કી કોઈ દાડો ગરમી પડે હાલ કોઈ જો આયા ને કા ટોટિયા ઊંચા હાલ બજાર ટોટિયા ઊંચા કરીને પડ્યા હાલ બધા બજાર વાળું બધું બંધ કરાવ્યું પાલનપુર 12 થી 5 વાગ્યા સુધી કોઈ કોમ જ નહીં કરવા રવિવાર અમે પાલનપુર બંધ હોય રવિવાર કરી આડો દાડે ની વાત કરું હાલ આડો દાડો ચિયો આવા પાછો સોમવાર થી શુક્રવાર ની આવે શનિવાર સુધી એ બધા આડા દાડા કે આડા દાડે કેવાય એકલો જ ઉભો કહેવાય એ હારો તો ઉભો રહ્યો હોય બધા પડેલા જ છે એટલે તો મારે રજા આવી રવિવારની તે એમાં આ ઊંધો થઈને પડ્યો તો જો કામ કર્યું મારો ચાય નહીં પીતો અવારનો મીએ પણ હવા ઉઠીને આવ્યું તો ચા પી તું ચા કોઈ કરીને જ જી કોઈ કાચી બાજી ચા જ નહીં કરીને જઈ ચા તો કાચી જોઈ તને ખબર ઘેર તું હતો કે હું હતો કોઈ હતી જ ના એ તો જોઈ છું ચોક આજુબાજુ દળ દળાવા એટલે મો ચક્કા પર હતો કાકો ભય ઉરસી પછી આળામાં પડશી દડા હવે શું કરું હુરો થોડી વાર હું ઘેર જાઉં ભાઈ કે કાકા તમે હુરો ને હું થોડો વાર્તા પછી આપણે ઘેર એમ ના હું ઘેર જાઉં એના કા આધે લોકો આપણે ઘેર જ જઈએ ખાઈ મેં મોડા એ શાંતિ 4-5 વાગે એવું જ કરીએ એના કરતી હાલ કોઈ વાડવાનું શાંતિ રાખો હાલ કોઈ વાડવું નહીં આપણે કોઈ વહી નહીં જતું બધું હાલ ના રે તાર તો ચા વહી જાય તાર તો ખાલી 2 વાગે રોટલા ભાજી ચોહડવાય હાલ શું ખબર પડે મજૂર ક્યાંથી આવે ઘઉં ક્યાંથી આવે એ કાલ મજૂર કરશો ગમે તે કરીને પણ મજૂર લાવશે તો સારું હેડતા ને ઘેર ખાવા ઘેર ખાઈને રોધ્યું કે નહીં રોધ્યું ખબર કાચી નહીં રોધ્યું હોય તો રોધીને ખવડાવવું પડશે મારે શું કહે મોહણમ જાય તો શું કરું એ જો જીવતા મોહણમ ગાલે એટલે કાકા સમાચાર લેવા આવી 12 વાગે તું થોડું પાણી પી લે તો થોડો એલર્જી આવે એલર્જી કશી કહેવાય એલર્જી એલર્જી ના એનર્જી 12 વાગે ઉઠીને એમ થયું કે કાકા માટે ચા લઈ ચા નહીં લાયો ચાલો ઘેર ચા બનાવી નહીં તો તમે હું તો ચા બનાવવા આવ્યો તો ચા ખોડે નાખતા નહીં ખેતરમાં બધું રાખવા હોય ચા ખોડ રાખી જોર આવે એટલે કેતો ને કે જોર આવે તો કેતો ને બધું કરો ચા તમે બનાવી પીઓ દાંતેડું કરીને પીઓ દાંતેડું ઘેર લઈ લે તો શાકભાજી વાટવા દા હા દાંતેડું શું કરવું ખબર નહીં પડતી દાંતેડું થી શાકભાજી વટાય ઘેર લઉં દાંતેડું કાચી વાડશે એને કઈ શાક વાટવું હતો